સુરત શહેરમાં આજે ફરી મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં લીંબાયત પોલીસ અને એએસએમસી દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। વસીમ ઉર્ફે વસીમ પાર્સલની મિલકત પર બુલડોઝર ચાલ્યું છે। ગેરકાયદેસર બાંધેલા ક્રિકેટ બોક્સ પર ડિમોલિશન। વસીમ પાર્સલ સામે 28 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। તો આપ જુઓ, સુરતથી પણ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને અહીં પણ ગુંડાઓના ઘરે બુલડોઝરની કાર્યવાહી આજે પણ યથાવત જોવા મળી રહી છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, સીધી ચેતવણી સુરતના લીંબાયતમાં બુલડોઝર કાર્યવાહી થકી આપવામાં આવી રહી છે। વસીમ પાર્સલ નામના વ્યક્તિના ઘર પર આ બુલડોઝર, જેના વિરુદ્ધ 28 જેટલા ગુના નોંધાયેલા છે। એક બાદ એક આ પ્રકારની કાર્યવાહીથી હવે ગુંડાઓના મનમાં પણ એક રીતે ભય અને ફફડાટ જોવા મળી રહ્યો છે। અહીંયા જુઓ, વસીમ પાર્સલની ગેરકાયદેસર મિલકતો પર કઈ રીતે એક બાદ એક બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો અને લિસ્ટેડ જે બુટલેગર છે તેમની ગેરકાયદેસર જે મિલકત છે તેમાં દાદાનું બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે સુરત શહેરમાં સતત 4 દિવસથી જે અસામાજિક તત્વો અને લિસ્ટેડ બુટલેગરની જે ગેરકાયદેસર જે મિલકત છે તે તોડવામાં આવી રહી છે। ત્યારે ખાસ કરીને સુરતના લીંબાયત વિસ્તારમાં વસીમ ઉર્ફે વસીમ પાર્સલની જે ગેરકાયદેસર જે મિલકત છે તે મિલકત ઉપર દાદાનું બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો, છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકાની જે જમીન છે તે જમીન ઉપર કબજો કર્યો હતો। ત્યાં ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું અને આ રીતે જે વોચમેનની જે રૂમ છે તે રૂમ ઊભી કરી દેવામાં આવી હતી। સાથોસાથ જે બાજુની જે જગ્યા છે તે જગ્યામાં આ રીતે જે પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે દાદાનું જે બુલડોઝર છે તે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે। વસીમ ઉર્ફે વસીમ પાર્સલની વાત કરીએ તો અત્યાર સુધી તેના વિરુદ્ધ 28 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં દુષ્કર્મ, મારામારી, ખંડણી, ધાકધમકી, હત્યા જેવા ગંભીર જે ગુનાઓ છે તે ગુનાઓ તેના વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે। હાલ તો સુરત પોલીસ દ્વારા મોટી સંખ્યામાં જે બંદોબસ્ત છે તે બંદોબસ્ત લઈ જે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, દાદાનું જે બુલડોઝર છે તે ચલાવવામાં આવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ રીતે તમામ જે અસામાજિક તત્વો છે તેની એક યાદી તૈયાર કરવામાં આવી છે। આ યાદી મુજબ દરેકે દરેક દિવસે જે ગેરકાયદેસર જે મિલકતો છે તેમનું અહીં લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને લિસ્ટ મુજબ તમામે તમામ જે મિલકત છે તે તોડવામાં આવી રહી છે। આપની સાથે જે સ્થાનિક એસીપી છે તે જોડાયા છે, પરંતુ હાલ તેઓ બિઝી છે। પરંતુ આપ જોઈ શકો છો, દાદાનું જે બુલડોઝર છે તે ચલાવવામાં આવી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાની જે લીંબાયત ઝોનની જે ટીમ છે તે ટીમ દ્વારા ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો, જે મુખ્ય જે વોચમેન રૂમ છે તેની બાજુમાં પણ જે રૂમ એક બનાવી દેવામાં આવી છે। આખી જે એસએમસીની જે જગ્યા છે તેમાં દર મહિને લાખો રૂપિયાની જે કમાણી છે તે કમાણી આ અસામાજિક તત્વો કરતો હતો। આપણી સાથે એસીપી જોડાયા છે। જી સર, વસીમ ઉર્ફે વસીમ પાર્સલના ગેરકાયદેસર મિલકત ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું છે, શું કહેશો? જેમ આપે કીધું એમ વસીમ પાર્સલ છે લીંબાયત વિસ્તારમાં રહેતો એક જાણીતો ગુનેગાર છે, જેના વિરુદ્ધ 30 થી 35 જેટલા ગુનાઓ દરેક હેડ હેઠળ નોંધાયેલા છે અને એને અહીંયા એસએમસીની જગ્યા ઉપર દબાણ કરેલાનું પોલીસ ઉપરને ધ્યાન ઉપર આવતા એસએમસીને રિપોર્ટ કરવામાં આવેલો કે આ સદર જગ્યાનો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ ન થાય અને જો ગેરકાયદેસર હોય તો એને હટાવવાની કામગીરી કરવામાં આવે। જે સબબ એસએમસીએ પોલીસ પાસેથી બંદોબસ્ત માગતા અત્યારે પોલીસે બંદોબસ્ત આપી અને આ જે ગેરકાયદેસરનું જે બાંધકામ છે, જે ક્રિકેટ બોક્સ છે, જેની ઓફિસ છે, પાછળ શેડ પાડેલા છે, એ તમામ વસ્તુઓ હટાવવાની કામગીરી અત્યારે ચાલુ છે અને પૂરતો બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। આપે જે રીતે જોયું તે રીતે પતરાનો શેડ છે, વોચમેનની રૂમ છે, આ ઉપરાંત જે ક્રિકેટ બોક્સ છે તે હવે દાદાનું બુલડોઝર અહીં આ દરેક ગેરકાયદેસર મિલકત ઉપર ચલાવવામાં આવી રહ્યું છે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।